જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો અને આગળ પણ બધા મજામાં જશું. તો ગાઈસ આજે આપણે જવાનું છે દ્વારકાધીશ એટલે દેવભૂમિ દ્વારકા. તો દ્વારકાધીશ જવા માટે અમારે બે ગાડીઓ છે, બે XUV700 છે, અમારા ઘરના જ છે બધા. તો ગાઈસ આજે દર્શન કરવા જવાનું છે, તો જોડાઈ રહેજો અમારી સાથે. તમને દ્વારકાધીશમાં જે હશે અપડેટ આપતો રહીશ. તો ગાઈસ મળીએ આગળ જઈને. જય માતાજી જય દ્વારકાધીશ જય મેલડીમાં. બસ વાગ્યા કેટલા વાગ્યા ભાઈ? 3 વાગ્યા, 3:30, 4 વાગ્યા. તો બધાને ચા પીવાનો ટાઈમ છે. ચા પીવાનો ભાઈ, ચા પી હેડ્યા ને? ચા પીવા આવું બાપરે. તો ચા પી લઈએ. ચલો તો ચોટા હે યાર. હર્ષજી ચા હો. તો ભાઈ હું લો અલા ભાઈ છોકરાને અપાજો જે અપાવવું હોય. આનંદ તારે લેવો બેટા વેફર. એટલે ચામાં વેફર ખવાય? હે ચામાં વેફર ખવાય? કઈ વેફર લેવાની? એટલે ભાઈ વેફર આપો ને મિત્ર બાલાજી ને. बोले है गलियां होठ है गुलाबी साबो की से. ए पहली बात जी ले. તો ગાઈસ વાગ્યા છે 7. લાગી છે ભૂખ, કારણ કે ઘરે અમારે પહેલાં જ ખાવા બને છે. તો એક સી ધારે હોટલ આવી છે, એમાં જમી લઈએ, કારણ કે ઘરનો ટાઈમ જ એવો છે જમવાનો પહેલાં. તો જમીને પછી મળીએ. જગ્યા એવી એટલા બધા રાત્રે કેટલા વાગે હાઈવે ખર્ચો પોકે તું સવારે 7:30 વાગી જાય. હાલ ના પોકે બોલતો તો ને માર ભાઈ બ્લોગમાં. હું શું કરે સાથે અમારા મિત્ર એટલે બંકો આ વિમાન. તો વાગ્યા છે સવારના કેટલા વાગ્યા ભાઈ? સવારના વાગ્યા 7. રાત્રે અમે આ પાર્લર ઉપર જ હતા. ભાઈ આ તો ભૂક્કા કાઢ નાખી કરતી છે દ્વારકામાં. તો હવે નંબર આવે છે ગાડી ચલાવવાનો મારો. રાતે અમારા મોટા ભાઈએ ચલાવ્યો હતો, બૂમ પડાવી દીધી. હવે આ ભાઈનો વારો આવ્યો છે. ભાઈ નેહાગ નસીન ગાડી ચલાવશે, કારણ કે ભાઈને ટોટિયા દુખી જબરજસ્ત. અને આ બંકાઈ રાતે ઊંઘ્યો જ નહીં. પણ મને લાગે કે બંકો અત્યારે તો બૂમ પડાશે હોટલમાં લગભગ. તો જોડાઈ રહેજો અમારી સાથે. તમને પણ દ્વારકાધીશનું દર્શન કરાવું. તો જય માતાજી જય મેલડીમાં. તો ગાઈસ ફાઇનલી અમે દ્વારકા આવી ગયા છીએ. આજે કાલે નીકળ્યા હતા લગભગ 5 વાગે. આજે 12 વાગે રૂમ હોટલ મળી છે. તો આજે આ અમારી હોટલ છે અને વાગ્યા છે 12-1. લાગી છે ભૂખ, તો પહેલાં જમી લઈએ, પછી હોટલમાં સ્ટે કરીએ. તો પિન્ટુજી ઓ બરાબર જુઓ ને યાર મોટા ભાઈ. રસગુલ્લા નહીં. તો આ છે અમારા હર્ષજી આ ભાઈ બગા. આ ભાઈ દેખાય મોટો તારો જોઈ લે બધા. આ છે ભાઈ અમારો. આ છે અમારા લોટ લાડકા XUV700 વાળા. થેન્ક યુ પિન્ટુજી ઠાકોર. થેન્ક યુ. એટલે તમારા રસગુલ્લા નહીં આવ્યા યાર, હવે આવશે એમ.
બીમાર હે કોઈ વંજુ એવું? તો ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું છે. તો આપણે જે રૂમ રાખ્યો એ તમને રૂમ દેખાડું. કારણ કે રૂમ કાલે 5 વાગે બુકિંગ કર્યો હતો, તો આજે 12 વાગે મળ્યો. એ પણ 7,500 રૂપિયાનો ભાવ હતો, કારણ કે દિવાળીના કારણથી. અને 12 વાગે અમને રૂમ મળ્યો છે. તો તમને રૂમ દેખાડું. તો ગાઈસ આ છે અમારી ફેમિલી. તો ગાઈસ આ છે આપણો રૂમ અને મમતા તૈયાર થાય છે અને આ છે અમારો આનંદ. આનંદ શું કરે બેટા? તો ગાઈસ હવે રાતનો ઉજાગરો છે, તો 2 કલાક હવે આરામ કરીએ, પછી 4 વાગે જેવા મળીએ. શું કેવું આનંદ? તો ગાઈસ આ છે શિવરાજ બ્રિજ. પબ્લિક બહુ છે, વધારે પબ્લિક છે આ બાજુ, કારણ કે દિવાળીનો તહેવાર છે એટલે પબ્લિક વધારે છે. તો શિવરાજ બ્રિજ ગાઈસ આ છે શિવરાજ બ્રિજ. સારો બ્રિજ છે. દ્વારકા આવો તો અહીંયા જરૂર આવજો શિવરાજ બ્રિજ પર. ઓકે 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 ડન. તો ગાઈસ એકદમ ફ્રેશ થઈ ગયા. હવે આજે આપણે જઈએ છીએ બેટ દ્વારકા. તો હું તો એકદમ ફ્રેશ થઈ ગયો કે મારા લગભગ 10 જણા છીએ અમે ફેમિલી સાથે. તો એ લોકોનું નાવા ધોવાનું બાકી છે, નાવે છે ત્યાં સુધી આપણે નીચે જઈને આવી જઈએ. ગાઈસ આ છે આપણી હોટલ. હોટલનું નામ શું છે યાર? ઓ હોટલ સુંદર પેલેસ. તો આપણે સવારમાં નીચે આવી ગયા છીએ. અમારા પરમ મિત્ર હર્ષદલાલ પલોડિયા, એમને ચા પીવાની. ભાઈ ચા પીવાની? ચા પીવાની. તો ગાઈસ ચા પીવા બે જઈએ છીએ. હું તો પીતો નહીં, આ ભાઈ પીશે. અમારા બંકો ચા પીશે તરાઈને. કોફી નહીં થતા? ના કોફી નહીં પીવું, હું નહીં પીવું, બિલકુલ નહીં, કોઈ વસ્તુ નહીં. ચાની ટપરી આવી ગઈ. દાદા ચા આપો ને. ઓકે મારા હું લો બિસ્કિટ કંઈક. નાસ્તો હું કરતો નહીં, પણ બસ ચા પી લો. તમે હરિદ્વાર નહીં આવ્યા ને ભાઈ? હરિદ્વાર આવો અંદરનો નજારો આવો હોય એમ.
બધું તો હું હશે એટલે હું તો ગાઈસ દ્વારકામાં પણ એક મેરડી માતાનું મંદિર આવ્યું હતું અને તમે જાણો જ છો કે મેરડી માનો ભગત છું તો મને મેરડી માતાનો બહુ આનંદ છે. તો આ છે જોગમાયા મા મેલડી. જય મા મેલડી. લઈ લો ને તમે ગાડી યાર. હર્ષદલાલ, ઓ હર્ષદલાલ, ઓ હર્ષદલાલ, તો જ્યાં એટલે ગાડી તમે લે. એ હર્ષદલાલ લઈ લો ગાડી ઘડી વાર યાર. એ ભીખાભાઈ આપણે આવી જવાનો. એ અમારા હર્ષદલાલ. એટલે હર્ષદલાલ કેમ આવતા નહીં ભાઈ તમે? ઓ ભાઈ, ભાઈ ના આવવાનું કારણ? મિત્ર આવું રિહાવાનું યાર. તો અમારા પરમ મિત્ર અમારાથી રિહાણા છે, કોઈ કારણથી ખબર નથી. ભાઈ રિહાવાનું કારણ મિત્ર બાપ? તો વાંધો નહીં ભાઈ, અમારા રિહાણા છીએ તો મોડા મનાઈ લેશું. ડબલ XUV 700. વાવ, સુપર કાર ભાઈઓ. કમ્પ્લીટ કમ્પ્લીટ. હા પડા પડા કોઈ ચિંતા નહીં, આપણે ઘરમાં એવું ના હોય, ઘબરાવા નહીં. સનમ અબ ના જાને કહા જાએ હમ તેરી ભૂલી ગયો. નહીં આવું કદી, આવું નહીં આવું કદી. જવા દે. વિડીયો ઉતારવા મળ્યો હું. આવ મોજ ચેક નહીં. શું કહેવાનું તું બોલે? બડકેશ્વર મહાદેવ. અલા ભાઈ ગ્રુપમાં એક મસ્ત ફોટો પાડી દે ગાડી આગળ. 700 માં મેરડી તારી મેર. આપણી બાજુમાં અમારા જીજાજી પિન્ટુજીની, જે ગાડીના ઓનર. આ છે ગાડીના ઓનર. હો ભાઈ કેવું આઈકન ના મળે ચાલે યાર. તારી મેર. આ છે સુદામા સેતુ. દર્શન કરવા નથી ગયા કારણ કે ટ્રાફિક બહુ છે. તો આ છે સુદામા સેતુ અને આ છે આપણી ગાડી. તો ગાઈસ આજનો વિડીયો દ્વારકાધીશનો આટલો જ હતો. તો હવે નેક્સ્ટ વિડીયો આવશે લગભગ અમે અહીંથી સોમનાથ જઈએ છીએ તો એનો ભાગ અલગ આવશે. તો ગાઈસ મળીએ આગળ, કારણ કે દ્વારકાધીશનો જે વિડીયો બનાવ્યો મેં આટલો જ બનાવ્યો હતો અને હવે જવાનું છે સોમનાથ, તો એનો ભાગ બીજો આવશે. તો જય માતાજી, જય મેલડીમાં. મળીએ એક નવા બ્લોગમાં. તો